વર્ષમાં ગુજરાત ભાજપના 6 સાંસદોની સંપત્તિમાં 100%થી વધારો થયો છે। જામનગરના સાંસદ પૂનમ માડમની સંપત્તિ 10 વર્ષમાં 17 કરોડથી વધીને સીધી જ 147 કરોડ થઈ ગઈ છે। દેશમાં 2014થી એનડીએનું શાસન છે અને એડીઆર દ્વારા આ 10 વર્ષના ગાળા દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં રિપીટ થયેલા સાંસદોની સંપત્તિમાં થયેલા વધારા ઘટાડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના સાંસદ પૂનમ માડમની સંપત્તિમાં 10 વર્ષ દરમિયાન 130 કરોડ રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે। તો વળી કચ્છના સાંસદ અને ભાજપના પ્રદેશના પૂર્વ મહામંત્રી વિનોદ ચાવડાની સંપત્તિમાં 10 વર્ષમાં અધધ 1163% વધારો નોંધાયો છે। તો વળી જૂનાગઢના સાંસદ અને કોળી નેતા રાજેશ ચુડાસમાની સંપત્તિમાં 10 વર્ષમાં અધધ 349% વધારો નોંધાયો છે, જ્યારે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની સંપત્તિમાં 195% વધારો નોંધાયો છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની મિલકતમાં 10 વર્ષમાં 271% વધારો નોંધાયો છે, જ્યારે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાંભોરની મિલકતમાં 146% વધારો નોંધાયો છે। એડીઆરના રિપોર્ટ મુજબ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ અધ્યક્ષ CR પાટીલની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે 47% ઘટાડો નોંધાયો છે। અંબાજીમાં ભક્તિ